નમસ્કાર, હું છું અસિતી અપાનાથી અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી। સ્વાગત છે આપનું ખોજ ટેરોની દુનિયામાં। દર્શકો, આજે આપણે વાત કરી રહ્યા છે એવી જન્મ તારીખની જીવનના દરેક મહત્વપૂર્ણ ક્ષેત્ર, જીવન અને ભાગ્ય, પ્રેમ અને સંબંધ, કારકિર્દી અને વ્યવસાય, નાણાં, પરિવાર, સ્વાસ્થ્ય અને આધ્યાત્મિક માર્ગદર્શનને આવરી લે છે। 2026 વર્ષમાં તમારા માટે કયા સંકેતો લઈને આવે છે, કયા ફેરફારો તમારું ભાગ્ય બદલી શકે છે અને કઈ દિશામાં આગળ વધવું તમારા માટે શુભ રહેશે, તેનો સ્પષ્ટ સંદેશ આજે તમને ટેરો કાર્ડ દ્વારા મળશે। જન્મ તારીખ છે 5, 14, 23 અને તારીખના પ્રશ્નો જીવનના દરેક મહત્વપૂર્ણ ક્ષેત્રને આવરી લે છે, જેથી ટેરો દ્વારા સાચું માર્ગદર્શન અને ઊંડો આત્મવિશ્વાસ શક્ય બને છે। જો તમારે પણ કોઈ પણ પ્રશ્ન હોય તો સ્ક્રીન પર આપેલ નંબર પર કોલ કરો અને અત્યારે જ તમારા પ્રશ્નોનું નિરાકરણ લાવો। આપણી સાથે છે આજે મિસ પુનિતજી લુલા। પુનિતજી, આપનું હાર્દિક સ્વાગત છે। નમસ્કાર। ચાલો શરૂ કરીએ આજની ખોજ। સૌપ્રથમ તો 2026 વર્ષ દર્શકોના જીવનમાં કયો મુખ્ય પરિવર્તન લાવશે? જે જાતકોના અંક 5 છે એટલે બર્થડેટનું ટોટલ 5 થાય છે એવા જાતકો માટે 2026 જે વર્ષ છે એમાં જીવનમાં જે પરિવર્તન આવશે, સૌ પ્રથમ તો એમની ધીરજની પરીક્ષાનું અંત આવવા જઈ રહ્યું છે। ઘણા સમયથી એ લોકો ધીરજની પરીક્ષા આપી રહ્યા હતા અને છેલ્લે થાકવા કે હારવાનું જે સમય અંતર હતું હવે એ પતવા જઈ રહ્યું છે, એટલે ધીરજની પરીક્ષાનો અંત આવશે। સાથે સાથે સપ્રેશન કે ડિપ્રેશનમાંથી આ જાતકો બહાર આવશે। એટલે 5 અંક જેનું અર્થ બુધ ગ્રહ થાય એટલે વધારે પડતું ઓવર થિંકિંગ ને સ્ટ્રેસમાંથી બહાર આવવાનો વર્ષ તમારી સામે આવી ગયું છે। તો દરેક દિવસ ખુશીથી વિતાવો અને સાથે ત્રીજું કાર્ડ ધ લવર્સનું કાર્ડ છે એટલે મુખ્ય પરિવર્તન આવશે તમારા પ્રેમ જીવનમાં અને એ પણ પોઝિટિવ ટ્રાન્સફોર્મેશન છે, એટલે ગભરાવાની કાંઈ જ જરૂર નથી। 2026 પોઝિટિવ છે। જી પુનિતજી, આ વર્ષ દર્શકો કિસ્મત માટે કયો નવો દરવાજો ખોલશે? આ જાતકો માટે કિસ્મતનો દરવાજો ખુલી રહ્યો છે સૌ પ્રથમ તો ટ્રાવેલિંગ માટે। એટલે જે કંઈ ટ્રાવેલના પ્લાન્સ બનાવી રહ્યા છો એ પ્લાન સક્સેસફુલ થવાના છે, એને પ્રોપરલી એક્ઝિક્યુટ કરો। એની જે પ્રોસેસ છે એને લીગલી, એથિકલી, શાંતિથી ઓબ્ઝર્વ કરી, એનાલાઇઝ કરીને પછી એ પ્રોસેસને તમે એન્ટર થાવ તો દરેક ટ્રાવેલ, દરેક યાત્રા તમારી સક્સેસફુલ ને શુભ સફળ સાબિત થશે। સાથે સાથે ઇનર વોઇસ, કોઈની વાતોમાં આવવાની જરૂર નથી। તમે તમારા મનનો અવાજ સાંભળશો તો આ ઇનર વોઇસ તમને 2026ને પોઝિટિવ કરવામાં હેલ્પફુલ થશે અને સાથે કોઈ પણ રીતે કોમ્પ્રોમાઇઝ કરવાની જરૂર નથી। એટલે કિસ્મતના દરવાજા ખુલવા જઈ રહ્યા છે, ત્યાં તમે કોમ્પ્રોમાઇઝ કે લેટ ગો કરવા ઊભા રહેશો તો ઓપોર્ચ્યુનિટી હાથમાંથી વહી જશે। જી પુનિતજી, આ તારીખના દર્શકોનો જીવનનો મુખ્ય પાઠ 2026માં શું રહેશે? 5, 14 અને 23 જન્મ તારીખના જે જાતકો છે એમના માટે જે મુખ્ય પાઠ છે એ છે પોલિટિક્સ। એટલે કે પોલિટિક્સથી દૂર રહેવાનું છે, કોઈ પણ પ્રકારના પોલિટિક્સમાં એન્ટર નથી થવાનું। વી આર ધ વર્લ્ડ, બને એટલું બધાને યુનિટીમાં રાખીને કામ કરવાનું છે અને સાથે પાસ્ટ લાઈફ કે ભૂતકાળના લોકોને કે ભૂતકાળના વિચારોને દૂર રાખો। જી પુનિતજી, આપણી સાથે એક દર્શક મિત્રો છે, જોડાઈ ગયા છે। જી દર્શક મિત્રો, હેલો, હા, આપનું ખોજમાં હાર્દિક સ્વાગત છે। હેલો, આપને મારો અવાજ આવે છે? હા, આપનું ખોજમાં હાર્દિક સ્વાગત છે। આપનું નામ શું છે અને આપ ક્યાંથી છો? સંજયભાઈ નવસારીથી। હા, અને આપનો પ્રશ્ન શું છે? 24/3/1963। આપનો પ્રશ્ન શું છે? પ્રશ્ન આરોગ્ય અને આર્થિક। સૌ પ્રથમ તો આરોગ્યમાં સંજયભાઈ એવું આવી રહ્યું છે કે તમે બને એટલું વધારે ઘરની બહાર નીકળશો, કુદરતમાં કે પ્રકૃતિમાં સમય વિતાવશો તો તમારી હેલ્થ સુધરશે, પણ ઘરની અંદર રહેશો ને અતિશય વિચાર કરતા રહેશો તો તબિયત નહીં સુધરે। અને આર્થિક રીતે ધ ડ્રીમનું કાર્ડ આવ્યું છે એટલે તમારા બધા જ સપના 2026માં સેકન્ડ હાફમાં પૂરા થવાના છે। એટલે જૂન પછીનો જે સમયગાળો છે એ તમારા માટે બહુ જ પોઝિટિવ છે ને આર્થિક સ્થિરતા અને આર્થિક પ્રગતિ બંને દેખાઈ રહી છે। આપનો ખૂબ ખૂબ આભાર। ત્યારબાદ કઈ ભૂતકાળની બાબતમાંથી મુક્ત થવું જરૂરી છે?
ભૂતકાળની બાબતમાંથી સૌ પ્રથમ તો ઇમોશનલ થઈને બધા પર તમે દાન કરવા તૈયાર થઈ જાઓ છો કે બધું આપવા તૈયાર થઈ જાઓ છો, એનાથી બચવું જરૂરી છે. સાથે કરેજ, એટલે ક્યાંય લેઝીનેસ ના આવી જોઈએ. ફૂલ કરેજ અને સ્ટ્રેન્થ સાથે તમારે એફર્ટ્સ લગાવવાના છે અને એ કરેજ તમને જીતાડશે. કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી. એટલે નિરંતર પ્રયત્નશીલ રહેશો તો આ 2026 પોઝિટિવ થશે. સાથે ફ્રેન્ડલીનેસ, એટલે ફ્રેન્ડશિપ હોય કે કોઈ પણ જાતનું રિલેશન હોય ત્યાં ઇમોશનલી ડિસિઝન ના લેશો, નહીંતર નુકસાનમાં આવી શકો છો. 2026ના આ તારીખના લોકો સાથે રહેશે. આ તારીખના લોકો લેટગોનું કાર્ડ આવી રહ્યું છે, એટલે આ તારીખના લોકો સાથે રહેશે તો એક ઉદ્દેશ્ય, એક કમિટમેન્ટ સાથે રહેશે, નહીંતર સાથે નહીં રહે. ખાલી ઇમોશનલ કે એમને કોઈ રિલેશન મેન્ટેન કરવા સાથે નથી રહેવાના. એક ઉદ્દેશ્ય હશે તો જ સાથે રહેશે. જી પુનેજી, 2026માં પ્રેમ જીવનમાં કયો મોટો ફેરફાર આવશે. મેચ્યોરિટીનું કાર્ડ આવી રહ્યું છે, એટલે 5, 14 અને 23 બર્થ ડેટવાળા લોકોના પ્રેમ જીવનમાં બહુ જ પોઝિટિવ ફેરફાર આવી જઈ રહ્યું છે અને જે મેચ્યોરિટી સાથે બહુ જ સારા એવા પોઝિટિવ ડિસિઝન્સ લેશે. ભલે એ હસબન્ડ વાઈફ હોય કે ન્યૂ સોલમેટ્સ હોય કે પછી કોઈ પણ રિલેશન હોય, એક બોસ અને એમ્પ્લોયનું રિલેશન હોય, પણ એમાં બહુ મેચ્યોરિટી સાથે એક ટ્રાન્સફોર્મેશન આવશે. જી પુનેજી, સિંગલ લોકો માટે સાચો જીવનસાથી મળવાની શક્યતા કેટલી છે. સાચો જીવનસાથી મેળવવાની શક્યતા 90%થી વધારે છે 2026માં. 5, 14 અને 23 બર્થ ડેટ માટે ટ્રાન્સફોર્મેશનનું કાર્ડ આવ્યું છે. એટલે અત્યાર સુધી તમે જે સોલમેટની રાહ જોઈ રહ્યા હતા, હવે એ સોલમેટ તમારા લાઈફમાં એટ્રેક્ટ થશે એક પોઝિટિવ મેગ્નેટની જેમ. તો મેનિફેસ્ટેશન કે લો ઓફ એટ્રેક્શનને ઓછું ના પાડશો, તમે પૂરેપૂરું એના પર ફોકસ કરો અને જે સોલમેટ જેવો તમે ઈચ્છો છો એને એટ્રેક્ટ કરવાનું સ્ટાર્ટ કરી દો. જી પુનેજી, પહેલાથી સંબંધમાં રહેલા લોકો માટે સંબંધ મજબૂત થશે કે પરીક્ષા આવશે. પહેલાંથી જે સંબંધમાં ઓલરેડી છે એ લોકો માટે સંબંધ મજબૂત થવાનું છે 50% અને પરીક્ષા બી આવશે 50%. એટલે તમારે તૈયાર રહેવાનું છે અને જે કંઈ પરીક્ષા છે એનો સામનો કરવાનો છે, પણ શાંતિથી અને મીઠાશ રૂપે. કોઈ લડાઈના મેદાનમાં નથી ઉતરવાનું કે સામે આવીને એકબીજા સાથે ઝઘડો કે કકરાટ નથી કરવાનું. તમારે મીઠાશ ભર્યા શબ્દોથી સામેવાળાને સમજશો, સાંભળશો અને સ્વીકાર કરશો, ઓટોમેટિકલી તમારા ભૂતકાળના સંબંધ સારા થશે. જી પુનેજી, ભૂતકાળનો પ્રેમ ફરીથી સંપર્ક કરશે. ભૂતકાળનો પ્રેમ સંપર્ક કરે એવી શક્યતા બહુ ઓછી છે. 30 to 40% જ ચાન્સીસ છે, પણ એ પર્સન્ટેજ ઓછું ના કહેવાય. એટલે સંપર્ક કરે તો શાંતિથી એમની સાથે જે કંઈ ટર્મ્સ હોય એ ક્લિયર કરીને આગળ વધવાનો પ્રયત્ન કરજો. જી પુનેજી, લગ્ન યોગ ક્યારે અને કેવી રીતે બનશે. લગ્ન યોગ સેકન્ડ હાફમાં, ખાસ કરીને જુલાઈ મહિના પછીનો લગ્ન યોગ બહુ જ પ્રબળ બતાવે છે 5, 14 અને 23 માટે. અને ખાસ પ્રોજેક્શન્સનું કાર્ડ આવ્યું છે, એટલે તમે તમારા ડ્રીમ પાર્ટનરને એટ્રેક્ટ કરવાનું પૂરેપૂરું ઓપોર્ચ્યુનિટી તમારી પાસે આવી રહી છે. અને એ એટ્રેક્ટ કઈ રીતે કરશો એના માટે જે ક્વોલિટીઝ જોઈએ અત્યારથી, એના માટે યુનિવર્સને થેન્કફુલ થવાનું કે ગ્રેટફુલ થવાનું સ્ટાર્ટ કરી દો. જી પુનેજી, આ તારીખના લોકોને સંબંધમાં સૌથી મોટી ભૂલ કઈ ટાળવી જોઈએ. સંબંધમાં સૌથી મોટી ભૂલ, કોઈ પણ વાતે રિએક્ટ કરવાનું બંધ કરી દો, રિસ્પોન્સ આપવાનું ચાલુ કરો. તમે રિએક્ટ કરો છો ત્યારે ખબર પડે છે કે સંબંધમાં કોણ સાથે છે ને કોણ તમારી સામે છે. તો આ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે તમે રિએક્ટ ના કરશો, સાંભળીને શાંતિથી એને રિસ્પોન્સ આપશો તો એ વ્યક્તિને લાગશે કે તમે એને સમજ્યા, સાંભળ્યું અને સ્વીકાર કર્યા. જી પુનેજી, પ્રેમમાં વિશ્વાસ વધારવા માટે શું કરવું જોઈએ. પ્રેમમાં વિશ્વાસ વધારવા માટે ધ સોર્સ ઓફ ઇન્સ્પિરેશન, એટલે ઇન્સ્પિરેશન તમે કોઈ વ્યક્તિને ત્યારે બનશો જ્યારે એને જે ઘડીએ કે જે સમયે જે વસ્તુની જરૂર છે કે તમે એને સમજો, સાંભળો અને સ્વીકાર કરો. અગેન હું આ વર્ડ્સ રિપીટ કરી રહી છું. ત્યારે એ વ્યક્તિનો વિશ્વાસ વધશે કે તમે એના માટે અવેલેબલ રહ્યા જ્યારે એને જરૂર હતી અને એની એક્સપેક્ટેશન્સને તમે ફૂલફિલ કરવાનું ટ્રાય કર્યું, તો એ વિશ્વાસનો સંબંધ મજબૂત બને છે. 2026માં કરિયરમાં કયો ટર્નિંગ પોઈન્ટ આવશે. કરિયર જે સૌથી ઇમ્પોર્ટન્ટ સેક્ટર છે લાઈફનું, એમાં ટર્નિંગ પોઈન્ટ આવશે. એક્ઝિસ્ટન્સનું કાર્ડ આવ્યું છે, એટલે કાંઈક મોટું ટ્રાન્સફોર્મેશન, અપલિફ્ટમેન્ટ કે ગ્રોથ
તમારા કેરિયરમાં લખાઈ ગયું છે અને જાન્યુઆરી પછી એ તમારા કેરિયરમાં એન્ટર થાય છે. તો 5, 14 અને 23 બર્થડેટવાળા રેડી થઈ જાઓ. ફેબ્રુઆરીમાં કંઈક મોટું જેકપોટ આવી રહ્યું છે. જી પુનેજી, નોકરી બદલવાનો નિર્ણય યોગ્ય રહેશે? નોકરી બદલવાનો નિર્ણય 50% યોગ્ય છે, પણ બને ત્યાં સુધી તમે સ્ટેબિલિટી કે ગો વિથ ધ ફ્લો મેન્ટેન રાખશો તો નોકરી બદલવાની જરૂર નહીં પડે. અહીંયા ને અહીંયા જ તમને મે મંથમાં એક નવું કે સારું ટ્રાન્સફોર્મેશન અપલિફ્ટમેન્ટ આવી રહ્યું છે. તો તમે સેમ જગ્યાએ રહેશો તો બી કોઈ ઇશ્યુ નથી ને નવી ઓપોર્ચ્યુનિટી મળે છે ને ચેન્જ કરશો તો મે મહિના ઓનવર્ડ્સ તમારે આ જોબમાં પોઝિટિવ રહેશે. જી પુનેજી, વ્યવસાયમાં નવો પ્રોજેક્ટ સફળ થશે? વ્યવસાયમાં નવો પ્રોજેક્ટ અન્ડરસ્ટેન્ડિંગનું કાર્ડ આવ્યું છે, એટલે પ્રોફેશનમાં દરેક પ્રોજેક્ટ નવું હોય કે જૂનું તમે અન્ડરસ્ટેન્ડિંગ સાથે કામ કરો. ક્લાયન્ટ શું કહેવા ઈચ્છે છે એને તમે પ્રોપરલી ડીલ કરીને એને કન્વે કરશો, ઓટોમેટિકલી તમારું પ્રોજેક્ટ સક્સેસ થશે. જી પુનેજી, પ્રમોશન કે નવી જવાબદારી મળવાની શક્યતા છે? પ્રમોશન કે નવી જવાબદારી મળવાની શક્યતા હાલ તો નથી દેખાઈ રહી. નથિંગનેસનું કાર્ડ આવ્યું છે, પણ શૂન્યમાંથી સર્જન થાય એટલે મિરાકલ થતાં વાર નહીં લાગે. તમને જે ન્યૂ બિગનિંગ કરવી છે કે નવી જવાબદારી કે નવું ટ્રાન્સફર, પ્રમોશન કે ગ્રોથ કરવું હોય તો તમારે આમાં ચાન્સીસ છે, પણ સેકન્ડ હાફ 2026ના સેકન્ડ હાફમાં તમને એ વસ્તુ પોસિબલ થશે. તો જોબ કરતા જે કંઈ જાતકો હોય એમને કાંઈ ગભરાવાની જરૂર નથી. જે પ્રમોશન કે ન્યૂ પ્રોજેક્ટ્સ માટે તમે લોકો રાહ જોઈ રહ્યા હતા એ સેકન્ડ હાફમાં પોસિબલ થશે. જી પુનેજી, વિદેશી તક મળવાના યોગ છે ખરા? વિદેશી તક મળવાના યોગ અત્યારે નથી. આ વર્ષમાં સેકન્ડ હાફમાં આવશે, એટલે સેકન્ડ હાફમાં તમે ગભરાયા વગર વિદેશની યાત્રા બી કરી શકશો ને ત્યાંથી તમને કામ પણ મળશે, પ્રોજેક્ટ્સ પણ મળશે ને તમે એ યાત્રાને સફળ બનાવી શકશો. જી પુનેજી, કરિયર ગ્રોથ માટે કઈ કુશળતા વિકસાવવી જોઈએ? કરિયર ગ્રોથ માટે અવેરનેસ વિકસાવવાની જરૂર છે. એટલે તમે જેટલું ફોકસ રહીને કામ કરશો એટલું તમે કેરિયરમાં એક તમારું સારું ઇમ્પ્રેશન કે પ્રેઝન્ટેશન આવશે ને એનાથી લોકો ઇમ્પ્રેસ થઈને તમને વધારે પ્રોજેક્ટ્સ આપશે. તો ફોકસ અને કોન્સન્ટ્રેશન માટે મેડિટેશન સ્ટાર્ટ કરી દો. જી પુનેજી, સહકર્મચારીઓ સાથે સંબંધ કેવા રહેશે? તમારા કલીગ્સ સાથે જે કંઈ નેગેટિવ લોકો છે ને એ તમારાથી આ વર્ષે દૂર જવાના છે, તો મેન્ટલી પ્રિપેર થઈ જાઓ. બધા સાથે ઇમોશનલી અટેચ થવાની જરૂર નથી. 1 કે 2 કનેક્શન સ્ટ્રોંગ રાખો અને સાથે બધાની સાથે યુનિટી અને રિસ્પેક્ટનો ભાવ રાખશો તો 2026 ખરેખર પોઝિટિવ છે. 2026માં નાણાકીય સ્થિતિ છે કેવી રહેશે? ફાઇનાન્શિયલ સિચ્યુએશન ટ્રસ્ટ ઉપર ડિપેન્ડ છે. ટ્રસ્ટનું કાર્ડ આવ્યું છે, એટલે જેટલું તમારું વર્ક રિલાયબલ હશે ને જેટલા તમે રિલાયબલ હશો એટલું તમારી ફાઇનાન્શિયલ જે સિચ્યુએશન છે એ ઇમ્પ્રૂવ થશે ને ગ્રોથ તરફ જશે. પણ ટ્રસ્ટ તમારા ઉપર હોવું જોઈએ, બીજા ઉપર નહીં. રોકાણ કરવા માટે કયો સમય શુભ રહેશે? રોકાણ કરવા માટે સ્લોઈંગ ડાઉનનું કાર્ડ આવ્યું છે, એટલે ફર્સ્ટ હાફ તો ના જ આવે છે, સેકન્ડ હાફમાં તમે ઇન્વેસ્ટ કરી શકો છો અને એના માટે શુભ સમય છે. પણ નાના ઇન્વેસ્ટમેન્ટ આ વર્ષે લાભદાયક છે, મોટા ઇન્વેસ્ટમેન્ટમાં રિસ્ક ના લેતા. પૈસાની આવક વધારવાના નવા સ્ત્રોત મળશે? નવા સ્ત્રોત નહીં, ક્લિંગિંગ ટુ ધ પાસ્ટનું કાર્ડ આવ્યું છે, એટલે નવા સ્ત્રોત તો નહીં મળે, પણ આવક વધારવા તમે જૂના જે કાર્યક્ષેત્રમાં તમે છો એમાં કંઈક ટ્વિસ્ટ કે એડવેન્ચરસ કરીને તમે પૈસાની આવક વધારી શકો છો, ઇન્કમને ઇન્ક્રીઝ કરી શકો છો. તો તમારી અંદર કંઈક નવીનતા આવી જોઈએ કે તમે જે કામ કરો છો એને નવા સ્ટાઇલથી કરો. જો આપ કોઈને પણ આવા પ્રશ્નો હોય તો સ્ક્રીન પર આપેલ નંબર પર ડાયલ કરો અને અત્યારે જ તમારા પ્રશ્નોનું નિરાકરણ લાવો. ત્યારબાદ કર્જ અથવા લોનમાંથી મુક્તિ મળશે? કર્જ અથવા લોનમાંથી મુક્તિ મેળવવાનો ચાન્સીસ 100% છે. 2026 જે સૂર્યનું વર્ષ છે ત્યાં 5, 14 અને 23 માટે એ લોકો ફાઇનાન્શિયલ ડેપ્સમાંથી બહાર આવી શકે છે, એના પૂરેપૂરા ચાન્સીસ છે. જી પુનેજી, મિલકત ખરીદવા કે વેચવા માટે સમય યોગ્ય છે? મિલકત ખરીદવા કે વેચવાનો સમય યોગ્ય નથી. એટલીસ્ટ ઓગસ્ટ સુધી તો ના આવે છે, એટલે આ તારીખો જે 5 અંકના બર્થડેટવાળા લોકો છે એમને મિલકત ખરીદવી ના જોઈએ અથવા વેચવાનું ડિસિઝન બી અત્યારે ટાળવું જોઈએ. ઓગસ્ટ પછી તમે પ્લાનિંગ કરી શકો છો. પૈસાને લઈને કઈ સાવચેતી રાખવી જોઈએ? પૈસાને લઈને અલોનનેસનું કાર્ડ આવ્યું છે, એટલે કોઈના પર ડિપેન્ડન્ટ કે
અનબિલિવેબલ ટ્રસ્ટ કરીને તમે એકદમ બ્લાઇન્ડ ટ્રસ્ટ કરીને જ્યારે પૈસા આપો છો અથવા પૈસા લઈ રહ્યા છો અને પછી ચૂકવવાનો વારો આવે કે પછી પાછા લેવાનો વારો આવે ત્યારે તકલીફો ઊભી થાય છે. તો અલોનનેસ એટલે એકલા કમાઓ અને મહેનતથી કમાઓ અને ભેગા કરો, સેવિંગ્સ કરો અને એન્જોય કરો. આ સ્લોગનને ફોલો કરજો 2026માં 5, 14 અને 23 બર્થ ડેટ. જો કોઈ પાસે પૈસા લેવાના બાકી હોય તો શું એ આવશે પરત કે નહીં આવે? પાછા આવવાના ચાન્સીસ 90% નથી, હાર્ડલી 10% દેખાઈ રહ્યા છે. એટલે તમે અત્યારે તો રિલેક્સ થઈ જાઓ, થોડું પેશન્સ રાખશો તો લાસ્ટ 3 મહિનાની અંદર પૈસા પાછા આવી શકે છે. જો આપણે કોઈ પણ પૈસા રોકાણ કરવા હોય તો પૈસા રોકાણ કરવા હોય તો અત્યારે તો 20% યસ છે, વધારે નથી. તમે રોકાણ કરો, નાના ઇન્વેસ્ટમેન્ટ કરો, મોટા રિસ્ક ના લેતા. જી આપણી સાથે દર્શક મિત્રો જોડાઈ ગયા છે. જી નમસ્કાર દર્શક મિત્રો. પરિવાર સાથેના સંબંધોમાં સુખ અને સમાધાન રહેશે? સુખ અને સમાધાન રહેશે જો તમે ઈચ્છો છો તો. 5 અંકના જાતકોને હું એ જ કહીશ કે તમે અંદરથી એક સોફ્ટ હાર્ટેડ બની જાઓ, એકદમ હાર્મોનિયસ ને રિધમ રિલેશનશિપ ને એક્સેપ્ટ કરો. જે વ્યક્તિ જેવું છે એને બદલવાનો પ્રયત્ન ના કરો, એને સ્વીકારશો ને સન્માન આપશો તો તમને પણ સન્માન મળશે ને પૂરેપૂરું જસ મળશે. ઘર બદલવાનો અથવા નવી શરૂઆતનો યોગ છે? ઘર બદલવા અથવા નવી શરૂઆતનો યોગ સપ્ટેમ્બર પછી બતાવી રહ્યું છે. એટલે અત્યારે કોઈ પણ ડિસિઝન હાર્ડ એન્ડ ફાસ્ટમાં જલ્દબાજીમાં ના લેતા, નહીતર ઉતાવળે તમે નીચે પડવાનો ડાઉનફોલનો સમય આવી જશે. તો ઘર બદલવા કે નવી શરૂઆત માટે હમણાં ઉતાવળ નથી કરવાની. સંતાન સંબંધિત સુખ સમાચાર મળશે? સંતાન સંબંધિત સુખ સમાચાર, માઇન્ડનું કાર્ડ આવ્યું છે એટલે માઇન્ડ સખત ડિસ્ટર્બ રહેશે 3 થી 4 મહિના, પણ સેકન્ડ હાફમાં ડેફિનેટલી તમારું માઇન્ડ પોઝિટિવ થશે અને એ પ્રમાણે હેલ્થ પણ સપોર્ટ કરશે. તો ડેફિનેટલી સંતાન સંબંધિત સુખનું પ્લાનિંગ તમે કરી શકો છો. પરિવારની કોઈ જવાબદારી વધી શકે છે? કમ્પ્લીશનનું કાર્ડ આવ્યું છે એટલે એવી કોઈ જવાબદારી નથી જેનાથી બર્ડન કે ટેન્શન આવે, પણ એવી જવાબદારીઓ હશે જ્યાં સેલિબ્રેશનના જે ઝોન છે એ ઊભા થશે. એટલે પરિવારની જવાબદારી વધશે પણ સાથે સાથે ખુશીઓ પણ વધશે, સમૃદ્ધિ પણ વધશે. સંબંધોમાં કયો વ્યક્તિ ખાસ સહાયક બનશે? સંબંધોમાં એવો વ્યક્તિ ખાસ સહાયક બનશે જેની પાસેથી અત્યાર સુધી કોઈ અપેક્ષા નથી, જે વ્યક્તિ સામેથી ફેસ પરથી તમને એરોગન્ટ કે ગુસ્સાવાળો દેખાતો હશે, પણ એવો વ્યક્તિ ખરા સમયે સહાયક બનીને આવશે અને એક ફરિશ્તા રૂપે તમને મદદ કરશે. જો કદાચ પરિવારમાં કોઈ વ્યક્તિ આપણે બોલાવતું ના હોય તો શું ફરી એ આવશે કે નહીં આવે? સેલિબ્રેશનનું કાર્ડ બતાવી રહ્યું છે એટલે ડેફિનેટલી કાંઈક મીઠાશભર્યો પરિવર્તન આવશે ને એ વ્યક્તિ સામેથી બોલવાનું સ્ટાર્ટ કરી દે, કાં તમારા પ્રયત્ન પછી એ બોલે, તો પ્રયત્ન કરવામાં ચૂકશો નહીં. 2026માં સ્વાસ્થ્ય માટે શું ધ્યાન રાખવું જોઈએ? સ્વાસ્થ્ય માટે ઇન્ટેન્સિટી એટલે સ્પીડનું કાર્ડ આવ્યું છે. તો અત્યાર સુધી જે તમે ધીમે ધીમે હોલે કામ કરતા હતા, હવે સ્પીડ વધારવી પડશે. તો મારા બોડીને એક્ટિવ કરવું પડશે. પેસિવનેસને કે લેઝીનેસને દૂર કરશો તો ઓટોમેટિકલી તમારું આરોગ્ય સુધરશે. પણ જો લેઝીનેસમાં પડ્યા રહ્યા તો 2026 જે સૂર્યનું વર્ષ છે એ સૂર્ય પાછું તમારા માટે નહીં ઉગે. જો કોઈને પણ આરોગ્યની કોઈ પણ બીમારી હોય તો એને શું કરવું જોઈએ? કોઈ પણ બીમારી હોય તો ભગવાને સરસ મજાનું એક મિકેનિઝમ આપ્યું છે, 2 કાન ખુલ્લા અને મોં બંધ. આ જો સિસ્ટમને ફોલો કરશો તો મોસ્ટ ઓફ ધ ટેન્શન કે બર્ડન્સ તમારા માનસિક જે ત્રાસ છે એમાંથી દૂર રહેશે અને તમને ઓટોમેટિકલી એમાંથી થતી જે શારીરિક બીમારીઓ છે એનાથી તમે બચી શકશો. માનસિક તણાવમાંથી બહાર આવવાની રીત શું છે? માનસિક તણાવમાંથી બહાર આવવાની રીત મેં કીધું એમ 2 કાન ખુલ્લા અને મોં બંધ. સાથે સાથે પ્રકૃતિમાં સમય વિતાવો. 15 થી 20 મિનિટ જો પ્રકૃતિમાં તમે સ્પેન્ડ કરશો અને ફ્રેશ ઓક્સિજનને બ્રીથ કરશો, એ ખુલ્લા પવન નીચે, ખુલ્લા આકાશ નીચે તમે જો 15 થી 20 મિનિટ કર્યું તો હાર્ટ ચક્ર મજબૂત થશે અને હેલ્થ પણ સુધરશે. જો આપણે કોઈ મિત્રો બોલાવતું ના હોય અને ફરી આવે પાછી આપણી લાઈફમાં તો શું કરવું જોઈએ? એને દિલથી સ્વીકાર કરવું જોઈએ. એની સાથે બેસીને એની જે પરિસ્થિતિ છે એને સમજવાનો પ્રયત્ન કરજો કે આ પરિસ્થિતિ કેમ ઊભી થઈ હતી અને એ કયા એવા મનોબળમાં હતો કે એ ટાઈમે એને આવું ડિસિઝન લેવું પડ્યું, અને શાંતિથી પાછું એક ન્યૂ બિગનિંગ સાથે લાઈફને આગળ વધારો. જો આપણા પરિવારમાં આપણો સુખનો સમય આવે ત્યારે આપણા સાથે કોઈ પણ વ્યક્તિ ના આવે તો શું કરવું જોઈએ?
સુખનો સમય આવે ત્યારે જનરલી બધા જોડાઈ જતા હોય છે, કેમ કે સેલિબ્રેશન બધાને ગમતું હોય છે, પણ ત્યારે કોઈને ખોટું ગાઈડન્સ કે સલાહ આપવા ના જવી. જે વ્યક્તિ સહકારમાં ઊભું છે એની સાથે સેલિબ્રેટ કરો. અને કોઈ નથી તો કૃષ્ણ તો છે જ સાથે, કૃષ્ણ સદા સાહિત્ય, એટલે કૃષ્ણના ભજનોમાં લીન થઈને કોઈક યાત્રા કરી આવો, એ પ્રમાણે તમે સેલિબ્રેટ કરી શકો છો. જો પરિવારની કોઈ એક વ્યક્તિ ઉપર જવાબદારી આવે અને એ સ્ટ્રેસમાં હોય તો શું કરવું જોઈએ? પોસિબિલિટીઝ છે કે એવી પરિસ્થિતિ નહીં ઊભી થાય, પણ જો થાય છે તો પોઝિટિવ માઇન્ડસેટ સાથે તમે એ વ્યક્તિને સમજવાનો પ્રયત્ન કરો, સ્વીકાર કરો અને એને પ્રોબ્લેમમાંથી બહાર કાઢવાનું સોલ્યુશન આપો. હવે આપણે નવા ઘરમાં ગયા હોય અને જે જૂનું ઘર હોય અને નવા ઘરમાં ગયા હોય તો નવા ઘરમાં ઘણા બધા પ્રોબ્લેમ્સ થતા હોય, જેમ કે આરોગ્ય છે, પ્રેમ છે, તો શું કરવું જોઈએ? હા, નવા ઘરમાં પ્રોબ્લેમ ના થાય એના માટે કોન્શિયસલી તમે શરૂઆતથી જે કંઈ બેઝિક વાસ્તુ ટિપ્સ છે એને ફોલો કરશો. ત્યાં મંત્ર ઉચ્ચાર સાથે કે કોઈક સત્યનારાયણની કથા છે કે કોઈ હવન સાથે શરૂઆત કરશો તો નવા ઘરમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે. અંતે આપ દર્શક મિત્રોને શું માર્ગદર્શન આપવા ઈચ્છો છો? અંતે દર્શકોને માર્ગદર્શન, જે કંઈ જાતકો 5, 14 ને 23 બર્થડેટ ધરાવે છે એમના માટે ચેન્જ યોર હોલ લાઈફ વિથ ગ્રેટિટ્યૂડ. આભાર વિધિ કે શુક્રાનાના જે કાર્ય છે એનાથી તમે આખી લાઈફને ચેન્જ કરી શકો છો. એટલે દિવસની શરૂઆત અને દિવસનું અંત ગ્રેટિટ્યૂડ સાથે કરો, થેન્કફુલ થઈ જાઓ તો લાઈફ બદલાઈ જશે. હવે તમારું અને મારું ફેવરેટ એટલે કે રેપિડ ફાયર. ચલો શરૂઆત કરીએ રેપિડ ફાયરની. 2024 સ્થિરતા કે પરીક્ષા? પરીક્ષા. નિર્ણયો ધીમે કે દ્રઢ રીતે? દ્રઢ રીતે. કરિયર જવાબદારી કે ઓળખ? જવાબદારી. વ્યવસાય વિસ્તરણ કે સર્જના? સર્જના. પૈસા આયોજન કે જોખમ? આયોજન. લાભ સતત મહેનતથી કે એક તકથી? મહેનત. સંબંધો સમજદારી કે નિયંત્રણ? નિયંત્રણ. પ્રેમ ધીરજ કે સ્પષ્ટ? સ્પષ્ટ. આરોગ્ય અવગણના કે શિસ્ત? અવગણના. માનસિકતા ભાર કે સંતુલન? સંતુલન. આધ્યાત્મિક નિયમિતતા કે અવગણના? નિયમિતતા. તો મિત્રો, આજના વિશેષ કાર્યક્રમમાં આપણે જન્મ તારીખ 5, 14, 23 માટે 2024 વર્ષના ટેરો કાર્ડ રીડિંગ સંબંધિત તમામ મહત્વપૂર્ણ સંકેતો અને પ્રશ્નો જાણ્યા. આ માર્ગદર્શન તમને જીવનના સાચા નિર્ણય લેવા, નકારાત્મક છોડવા અને સકારાત્મક દિશામાં આગળ વધવા માટે મદદરૂપ બનશે. યાદ રાખજો કે ટેરો તમને રસ્તો બતાવે છે, પરંતુ ચાલવાનું તો તમને જાતે જ છે. વિશ્વાસ રાખો, ધીરજ રાખો અને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લો. આ હતી આજની ખોજ ટેરોની દુનિયા મિસ પુનીજી લુલા સાથે. ફરી મળીશું આવતીકાલે બપોરે 1:30 કલાકે નવા પ્રશ્નો, નવી ઉર્જા અને નવી ખોજ સાથે. ત્યાં સુધી જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી અને શોધતા રહો તમારી આંતરિક ખોજ. સમસ્યા તમારી, ખબર અમારી.